આ પંખો બંધ કરી દે ભીંડા સુધારવા બેહોશ ને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આંગણવાડીને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોષણ અભિયાનની શરૂઆત 8મી માર્ચ 2018ના રોજ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગત વર્ષ મુજબ ચાલુ વર્ષે પણ 8 એપ્રિલ 2025થી 22 એપ્રિલ 2025 દરમિયાન સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં પણ પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષના પોષણ પખવાડિયામાં મુખ્યત્વે જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ પોષણ ટ્રેકરના લાભાર્થી મોડ્યુલનો પ્રચારથી સીએમ મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન અને બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વચ્છ જીવનશૈલી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવેલ છે. જેમાં છેલ્લા 3 દિવસમાં તમામ કેન્દ્રોમાં પોષણ પખવા પર ગામના પદાધિકારીઓ, આગેવાનો અને આંગણવાડીના લાભાર્થીઓની હાજરીમાં પોષણ શપથ લઈ આ જે શુભારંભ છે એ કરવામાં આવ્યો છે. તેમજ મંગળ દિવસની ઉજવણી અને સ્વચ્છ બાળ સ્પર્ધા યોજી તમામ બાળકોનું ગ્રોથ મોનિટરિંગ કરી બાળકોમાં કુપોષણની સાથે સાથે સ્થૂળતાને પણ દૂર કરવા માટે સ્વચ્છ જીવનશૈલી પર ભાર મૂકવામાં આવ્યો છે તથા જીવનના પ્રથમ 1000 દિવસના મહત્વ વિશેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મમતા દિવસની ઉજવણી કરી આઈસીડીએસના લાભાર્થીઓની આરોગ્ય તપાસ એ ટેબ્લેટનું વિતરણ, પોષણ કોર્નર, મહિલા મીટિંગ, આરોગ્ય વિષયક માર્ગદર્શનની સાથે હાલ ગરમીના દિવસોમાં સ્ટ્રોક અને લૂથી બચવા માટે આંગણવાડી કેન્દ્રોમાં ઓઆરએસના પેકેટનું વિતરણ તેમજ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે નડિયાદના આંગણવાડી કેન્દ્રોમાં પણ ઓએમઆરએસના પેકેટને લઈને વિતરણ કરવામાં આવ્યું છે. આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.